અત્યારે આપણી સાથે આ 7 વર્ષની ઉજવણીમાં ચર્ચામાં જોડાયા છે સિંગાપુરથી, ખાસ કરીને આઈડીસી ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ ફાઇનાન્શિયલ ટેકનોલોજીસના એમડી સાયરસ દારૂવાલા. સર, આપનું સ્વાગત છે સીએનબીસી બજારમાં. થેન્ક યુ. આ અમારા ખાસ દિવસે તમે અમારી સાથે ચર્ચામાં જોડાયા અને મને ખ્યાલ છે ચેનલની જ્યારે શરૂઆત થઈ ત્યારથી તમે અમારી સાથે જોડાયેલા છો અને ગ્લોબલ વ્યૂઝ ઓલવેઝ આપતા રહો છો. સિંગાપુરથી તમે જોડાયા છો, શું અનુભવ રહ્યો અમારી સાથેનો આપનો? તમારી સાથે જો અનુભવ થયો છે, ઇટ ઇઝ વેરી યુનિક. જો એક તો મારી ગુજરાતી એટલી સરસ નથી, પણ વી મેક ડુ. બટ મેં એક નોટિસ કીધી છે, કમ્પેર ટુ અધર ચેનલ્સ, તમારી જે બ્રેકિંગ ન્યૂઝ હોય છે, જે તમારી ઇનસાઇટ્સ હોય છે, that is very well researched. So congratulations on 7 years. Wishing you 70 more years of progress, information, and of course a good competitive fight. So congratulations to the whole team. Tamari coverage khare it's reaching even politicians and prime ministers and business dignitaries all across Asia. So congratulations CNBC TV 18. થેન્ક યુ સર, થેન્ક યુ સર. કારણ કે જાણવા માંગીશ, કારણ કે તમે કીધું ગુજરાતી એટલી સારી નથી, પરફેક્ટ છે ગુજરાતી, અને તમે જો ગુજરાતીઓ દેશના કે વિદેશના ખૂણે ખૂણે વસેલા છે, અને જે રીતે અમારું ટેગલાઇન છે સમૃદ્ધિના 7 વર્ષ, તો સમૃદ્ધિ લાવવામાં ગુજરાતીઓનો મોટો ફાળો રહ્યો છે. તમે પણ ગુજરાતી ખાસ કરીને વિદેશી રોકાણકારોના સંપર્કમાં આવતા હશો, એમની ટ્રેડિંગ સ્ટ્રેટેજી અથવા ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી કઈ રીતને બની રહી છે? ભારતમાં કેટલું તેઓ રોકાણ કરે છે, વિદેશમાં કેટલું કરે છે? Sure. હવે જો તમે જે કીધું તે બિલકુલ કરેક્ટ છે. મોસ્ટ ઓફ ધ ટ્રેડિંગ જે ચાલે છે ત્યાં હવે ગુજરાતી મારવાડી ટ્રેડર્સ જે બધા દુનિયાભરમાં બેસાયા છે, દુબઈમાં હોય, મોરિશિયસમાં હોય, આફ્રિકામાં હોય, સિંગાપોરમાં હોય, હોંગકોંગમાં હોય. અમારી એફઆઈઆઈની જે કમ્યુનિટી છે તેમાં ગુજરાતીઓ અને મારવાડી બિઝનેસ પીપલ, ટ્રેડર્સ, સ્ટોક ટ્રેડર્સ ઘણા બધા છે. ને હમારી વ્યૂ આ છે, ઇન્ડિયા હંમેશા હમારે માટે ઇટ્સ અ નંબર 2, નંબર 3 માર્કેટ. ને તમને કેવું નંબર 2, નંબર 3 કાય? અગર આપણે ઇમર્જિંગ માર્કેટ જોઈએ જ્યાં રિટર્ન ઓન ઇક્વિટી એન્ડ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ નો મુનાફો 3 ગુણા કે 4 ગુણા હોય, તો તમે જો થાઈલેન્ડ માર્કેટ, કંબોડિયા માર્કેટ, મ્યાનમાર માર્કેટ, બ્રાઝિલ માર્કેટ, sometimes even African markets. So FII ની vision આવી છે, India is always long-term investment. અગર તમે હમણાં જો આજનો દિવસ જો, કાલનો દિવસ જો, Nifty has taken a beating, Sensex has taken a beating. આ હમારે ઉપર કઈ જાસ્ત કઈ લાગુ ન થાય, આ હમારા પર જાસ્તી effect ન થાય. Simple reason, we have a longer term view in India. Infrastructure stocks, agriculture stocks, non-essential stocks. And non-essential, pehle apni kahavat hati roti kapda makan, now it's become roti makan and Wi-Fi or technology. And that is the reason everybody, 1.2 billion people who are working from home, te lokoni zarurat je che, we are following that money trail. Supply chain, food, agricultural supply, medical supplies and healthcare, આ બધી essential consumer driven business થઈ ગઈ છે, અને તેમાં હમારી long term view છે. Approximately 75,000 crores will flow into India from an FII perspective. હમારી શેર છે 26,000 crore, ને તેમાંથી અગર તમે બીજાઓને જો, મોટાઓને જો, BlackRock, Blackstone, KKR, private equity players, venture capitalists, બધાની વિઝન છે લોંગ ટર્મ ઇન્ડિયા, રિગાર્ડલેસ કોવિડ હોય ન હોય, ડઝ નોટ મેટર ટુ અસ. સાચી વાત છે. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે તો ઘણીવાર તમે પણ ફોલો કરતા હશો અમુક રૂલ્સ, કે અમુક પેરામીટર્સ પર જ અહીંયા રોકાણ કરવું જોઈએ. કયા એવા બેસિક રૂલ્સ તમે ફોલો કરો છો ઇન્વેસ્ટમેન્ટ માટે, જે આપણા દર્શકો પણ ફોલો કરે તો પ્રોસ્પરસ થઈ શકે? બિલકુલ. જો બેસિક ફંડામેન્ટલ રૂલ્સ ઇઝ ડિમાન્ડ જનરેશન. તમે અગર કહો કે આ ટેકનોલોજી સ્ટોક અપ થઈ ગયો, લઈ લો, અરે ડાઉન થઈ ગયો, વેચી દો. This is all daily punting. અને FIIs અગર તમે જાઓ તો ડેલી પન્ટિંગ નથી કરતા. કઈ નવો સ્ટોક આવ્યો, નવો કઈ લિસ્ટિંગ આવી,
અરે વધી ગયું લઈ લો અરે ઘટી ગયું કાપી દો that is daily trade in out થોડો મુનાફો થાય થોડો લોસ થાય આ strategy તમને કીધું તેમ it's consumer led. What is it that you, Prachi, or I, Cyrus Darwala in Pune or Gujarat or Bombay need? And what is driving that demand? अगर नाना मोटा अपना मुनिमजी जे छे suppliers जे छे you know તે લોકોની અગર તમે supply chain જો તો daily essentials like I said there is a very large hole મને લાગે છે in agriculture, and I think agriculture will pick up tremendously in India. But then you see a very large hole within the healthcare. So what is driving this? Regulations are driving it. Government is driving it. They're trying very hard કે ભાઈ education improve karo, online jao. તો તેમાં બાયજુ જેવા stocks આવે છે. Healthcare and health support system, government or private, is lacking. તેમાં subsidies આપો. That is a long term bet. Agriculture bichara apra farmers jo che ne je ખેડૂતો જે છે they are very hard pressed on finances and basic material તેમાં એ લોકોનો મુનાફો થશે કારણ કે government is really spending a lot. That will be a 10-year bet that India will be self-sufficient and a net exporter in cash crops. That is a long bet. Infrastructure તો હંમેશા અમારો bedrock છે. Bridges, railways, and so government is leading it. The consumers want it, and we are willing to fund that business. તેવો છે અમારો view, long term fundamentals. કારણ કે હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સિચ્યુએશન એવી છે સાયરસ સર કે બધાને આ કોરોના વાયરસથી બહાર નીકળીને ફરી પાછા ગ્રોથ તરફ આગળ વધવું છે પણ ક્યાંક ને ક્યાંક ફરી પાછા ત્રીજી વેવની ચિંતા અત્યારે પાછી ઊભી થઈ છે તમે અત્યારે ગ્લોબલી માહોલ કઈ રીતે જોઈ રહ્યા છો કેટલી ફાસ્ટ રિકવરી તમને દેખાઈ રહી છે આગળ જો બધે બંધ આ કોવિડ એ ઘણો તહેલકો મચાવ્યો છે but luckily for us despite the bad news we believe India has managed it reasonably well. જો મજબૂરીનું નામ છે કોવિડ now આપણે કહીએ છીએ સોશિયલ ડિસ્ટન્સ કરો આ બિચારા ગરીબ આદમીઓ 5-5, 6-6, 7-7, 10-10 જણા ભેગા થાય છે એક રૂમમાં એ લોકોને ક્યાંથી સોશિયલ ડિસ્ટન્સ કરવાના છે the employment is daily wage અગર daily wage ન હોય construction ન હોય property demand is down એ લોકોનું બિચારાની આમદની ક્યાંથી આવશે so despite these negative connotations I think the government has done whatever it can to upbring ke bhai COVID we are going to live with. Tamne kahi dou hu clearly whether it's Singapore, whether it's Thailand, whether it's Malaysia or whether it's Hong Kong, you're going to live with COVID over the next 2 to 3 years. Flu, ke polio, ke you know diarrhea and gastroenteritis જેવું આ disease જે છે we are going to live with it. So that is not going to stop us. People will make a way around. We are resilient. Indians are very resilient business people. So our COVID agar reality che, so that's not going to stop us. Our banking stocks ni beating kyle che, all of the banking stocks are down because the lending has slowed down. But there is still micro lending. Nana mota loans haji jai che, business loans haji jai che. People are now getting resilient and going around. So COVID is here. It will affect us until September, October. Pachi je inoculation ne injections na resistance thase, it becomes business as usual by 2022. And then we will start seeing India, incorporated India coming back again to earlier standards of 2019 standards. Tema hamaro munafo thase, tema badano munafo thase. That's what I think. Okay. ચલો સવાલ સર કયા સેક્ટર પર અત્યારે તમે રોકાણની સલાહ આપી રહ્યા છો અથવા તો તમારો ફોકસ વધારે છે हमारो focus है number one key infrastructure stocks. Infrastructure also includes now technology, whether it is Wi-Fi technology, telecommunications technology. घर घरे जे Wi-Fi जाए छे, घर घरे जे 4G जाए छे, घर घरे जे video conferencing and data utilization जाए छे, तेमा हमारो focus है because this is now, as I said, a reality. Second thing is stocks related to F&B and supply chain. According to us, only 10% of Indian supply chain
and Indian F&B stocks are evaluated. તો upside એનો ઘણો મોટો છે. And then thirdly is our foundation around key infrastructure, whether it's railway, whether it's transportation, whether it's infrastructure, buildings, bridges, and long-term capital view, capital heavy hoy che, that is our third thing. So 1, 2, 3 is relatively shorter term, medium to long term, and very long term. તેવો અમારો ફોકસ છે. ક્લિયરલી તો રોકાણકારોને સરસ એક ગાઈડન્સ મળી ગયું હશે કે ક્યાં આગળ રોકાણની તક અહીંયા દેખાઈ રહી છે. સારા સર, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી આજે અત્યારે અમારી સાથે ચર્ચામાં જોડાયા અને અમારા સેલિબ્રેશનનો ભાગ બન્યા તે બદલ. Happy birthday. અને આવી રીતે જ આગળ જોડાતા રહેજો સર. થેન્ક યુ સો મચ. જરૂર જરૂર જરૂર. ગુડ ડે.